ગુજરાતમાં વિના ચૂંટણીનો માહોલ ઉભો થઈ ગયો છે ભાઈ. હવે લાગે છે કે ગુજરાતમાં ચેલેન્જ પોલિટિક્સનો ટ્રેન્ડ જામ્યો છે. આવું કેમ કહેવું પડે? કારણ કે મોરબીમાં ભર વરસાદે જનતા ત્રસ્ત થઈ. પાણી ભરાવાની સમસ્યા, ગટર ઉભરાવવાની સમસ્યા, રોડ પરના ખાડાઓની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠી. એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રસ દાખવ્યો અને નવા બનેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ઝંપલાવ્યું. હવે એમને ટાંકીને પ્રેસ કોન્ફરન્સમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી. ચલો જઈએ, આપી દઈએ રાજીનામું અને પછી મોરબીમાં ચૂંટણી લડીએ. તમે એક બેઠક જીત્યા, એમાં આટલા ઉછળી રહ્યા છો. મારા ઇલાકામાં આવો, જીતીને બતાવો. તો ગોપાલ ઇટાલિયાએ પણ સામે કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી, પણ એક શરત રાખી. ચલો બતાવીએ ગુજરાતમાં નવો ટ્રેન્ડ ચેલેન્જ પોલિટિક્સ અને શરત શું હતી. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે, તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર રહી જાય કે ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હોઉં. 98માં પણ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 પીએસ કર્યો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ જીલે છે. શું કામ? એકવાર હરાવ્યા પછી 5 વાર મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પીડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું. અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં.